નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરના અલગ અલગ વિભાગોમાંથી કોઈપણ પગાર પંચ અંતર્ગત થયેલા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સો માટે રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં રાજ્યમાં કુલ મિત્રો 5 લાખ કરતાં વધારે પેન્શનર્સો જીવિત છે અને હયાત છે। તો આવા જે પેન્શનર્સો જે હયાત છે તેમને હયાતીની ખરાઈ માટે એટલે કે લાઈફ સર્ટિફિકેટ્સ મેળવવા માટે મિત્રો બેંક અથવા તિજોરી કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ એક ઓફિસ મેમોરેન્ડમ અને પરિપત્ર દ્વારા આવા લાખો પેન્શનર્સો કે જેઓ હયાતીની ખરાઈ માટે બેંક અથવા તો તિજોરી કચેરી ખાતે જઈ શકતા નથી તેવા પેન્શનર્સો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે હવે પેન્શનર્સે હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં જવું નહીં પડે। તો મિત્રો તેના માટે શું યોજના અને શું વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ, કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું રાજ્યભરના 5 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા હવે પેન્શનર્સોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં જવું નહીં પડે। આના માટે પેન્શનર્સના ઘરે જઈ અને પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી શકાશે। આપ સૌને જણાવી દઈએ કે દરેક પેન્શનર્સો કે જેઓ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકારના અંતર્ગત જેઓ પેન્શન મળી રહ્યા છે તેમને મિત્રો દર વર્ષે પોતાની હયાતી એટલે કે પોતે જીવિત છે તેવી મિત્રો હયાતીનું ખરાઈનું ફોર્મ બેંકમાં અથવા તો જે તે ડિપાર્ટમેન્ટમાં જમા કરવો પડશે। પરંતુ મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા જે છે તે પોસ્ટ વિભાગ દ્વારા જે છે તે મિત્રો જે છે તે હમણાં જ એક સંધિ કરવામાં આવી છે અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલી મિત્રો સંધિ અનુસાર હવેથી પોસ્ટમેનો ઘરે ઘરે જઈ અને આવા ઉંમરલાયક પેન્શનર્સોના જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતી સર્ટિફિકેટનું જે છે તે મિત્રો ઓનલાઈન જનરેટ કરી શકશે। રાજ્યની સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ રાજ્યની જુદી જુદી તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય છે અને આ પેન્શનર્સે દર વર્ષે મે થી જુલાઈ દરમિયાન હયાતીની ખરાઈ કરાવવાની હોય છે। ગુજરાત સરકારના નાણાં વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલા MOU મુજબ હવેથી પેન્શનર્સને હયાતીની ખરાઈ માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ જવું નહીં પડે। પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા પેન્શનર્સના ઘરે જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફત જનરેટ કરી આપવામાં આવશે, જે સેવા તદ્દન નિઃશુલ્ક રહેશે। આ સેવા અંતર્ગત ગતરોજ મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે પેન્શનર શ્રી જીવાની રમેશ છગનભાઈનું જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફતે પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા રજીસ્ટ્રેશન કરાવી ડેમો આપવામાં આવ્યો હતો। આપ સૌને જણાવી કે આ બાબતે પેન્શનર જીવાણી રમેશભાઈએ જણાવ્યું હતું કે પેન્શનર્સનું પેન્શન સતત ચાલુ રહે તે માટે તેમણે તિજોરી કચેરી ખાતે અથવા તેમને જે બેંકમાં પેન્શન મળે છે તે બેંક ખાતે પોતાના જીવંત હોવા માટેની ખરાઈ માટે દર વર્ષે જવું પડતું હોય છે। ઉંમર થતાં ઘણા કર્મચારીઓ બેંક કે તિજોરી કચેરી ખાતે જવા સક્ષમ હોતા નથી, જે બાબતે ધ્યાનમાં લઈને સરકારશ્રીએ ડિજિટલ લાઈફ પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે। હું મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે મારા કામથી આવ્યો હતો ત્યારે આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અંગેનો ડેમો મને આપવામાં આવ્યો છે, જે અન્વયે એ પ્રમાણપત્ર મારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, જે માટે મારી પાસેથી હવે કોઈ ચાર્જ લેવામાં નથી આવ્યો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ પ્રમાણપત્રની સુવિધા શરૂ થવાના કારણે પોસ્ટમેન હવે નિવૃત્ત પેન્શનર્સના ઘરે જઈને તેમના હયાતીની ખરાઈ કરશે। ઉપરાંત આ સુવિધાઓનો બહોળો સંખ્યામાં લાભ લેવા માટે તેમણે સૌ પેન્શનર્સને અપીલ કરી હતી। રાજ્ય સરકારના પેન્શનર તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે, જેના ભાગરૂપે વર્ષમાં એક વખત તેમણે હયાતીની ખરાઈ માટે તેમણે બેંક અથવા તિજોરી કચેરી ખાતે જવું પડે છે અને તે માટે સરકારશ્રી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે। સરકાર લોકોના દ્વાર સુધી એ અભિગમને સાર્થક કરતા પોસ્ટમેન પેન્શનર્સના ઘરે જશે અને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરી શકશે। આ સેવા અગાઉ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી, જેના માટે 70 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો। સરકાર દ્વારા હાલ સેવા નિઃશુલ્ક કરવામાં આવી છે, ત્યારે આ યોજનાનો લાભ લેવા વધુને વધુ પેન્શનર્સ પ્રેરાય તેવું રાજ્ય સરકાર ઈચ્છી રહી છે। જય હિન્દ, અસ્તુ।